2498 કારતાગોદ તેરસ સોમવાર તારીખ 15/11/71 દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી નિયમશાસ્ત્ર શાસ્ત્રમાં નિશ્ચય પરમ આવશ્યક અધિકારના શ્લોક 219 તથા ગાથા 154 ઉપર સ્વર્ણપુરીમાં પ્રવચન. શ્રી નિયમશાસ્ત્ર શાસ્ત્રના સ્વર્ણ પ્રવચન નંબર 178. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાનમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા નિશ્ચય પરમ આવશ્યક અધિકાર. પ્રભુ 153 ગાથાનો વર્ષ થઈ ગયો. આધાર વાળો છે. એ રીતે શ્રી મૂળાચારમાં પંચાચાર અધિકારને વિશે 219 ગાથા દ્વારા કહ્યું. પર્યટન વાયણ પૂછણ અણુપેખણ્યા ગમકા છૂટી મંગળમ સંયુતો પંચવ્યો હોઈ સજાઓ. એ છે કે વચન વર્ગણા જેટલી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આદિ બોલવામાં આવે એ બધી સ્વાધ્યાય કહેવામાં આવે છે. બરાબર. એટલે કે એમાં શુભ રાગ છે. પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન આલોચના નિયમ વગેરે વ્યવહારો જે બધા છે એ વચન વર્ગણાના મૂળની રૂપે વયન છે અને એમાં એનું લક્ષ્ય શુભ રાગ થાય છે. બરાબર. વચન ઉપર જાય છે કે શુભ રાગ એ સ્વાધ્યાય છે, ધર્મ નહીં. બરાબર. એ શુભ ટળે છે. આ દ્રષ્ટિની અપેક્ષા છે ને, દ્રષ્ટિ છે એટલે ટળે છે કે પણ છતાં ધર્મ નહીં. તો વાત થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિને એ સુખ જે છે એ પાપ ક્ષયનું નિમિત્ત છે. વર્તમાન શુભ રાગ એ અહીં સિદ્ધ કરવું છે. શુભ રાગ તો ટળે છે, દ્રષ્ટિ છે ને સ્વભાવ ઉપર. એથી જે સ્વાધ્યાયમાં રાગ આવે છે એમાં શુભ ટળે છે, પણ દ્રષ્ટિવંત ને જ્ઞાનીને એની વાત નથી. આને વિશેષ લે છે. ભણેલું ફેરવી જવું એ પણ એક વિકલ્પ રાગ છે, સ્વાધ્યાય છે. શાસ્ત્રો ફેરવવા, પર્યટન કરવું, પરિવર્તન ફેરવવું એ પણ એક શુભ રાગ છે, સ્વાધ્યાય છે. વચન વર્ગના છે ને એટલે એને સ્વાધ્યાય કહેવામાં આવે. વાંચના, શાસ્ત્રો વ્યાખ્યાન કરવું, વાંચણી દેવી એ પણ એક સ્વાધ્યાય છે, શુભ રાગ છે. વાંચના બહુ આવે છે. વાંચણી દીધી, વાંચણી દેવું, પણ એ બધું વાંચણી એ તો બધી ઠીક, પણ આટલું હોય તો એ વાંચણીનો ભાવ એ શુભ રાગ છે. બરાબર. ધર્મ નહીં, નિર્જરા અને સંબર નહીં, એમ સિદ્ધ કરે. નિશ્ચય પરમ આવશ્યક છે ને એ બધા વ્યવહાર આવશ્યક છે એમ કે છે. બધું એક જ વ્યવહાર, નીચે બીજો કયો એ છે. હા, એ આ તો કઈ ખુલાસો છે. નિશ્ચય પરમાર્થ અધિકાર ચાલે, છતાં એ વ્યવહાર ના કયો 53 કે આ બધો વચન વર્ગણાથી બોલવું, સાંભળવું, સ્વાધ્યાય કરવી, બધું સ્વાધ્યાય અને શુભ રાગ છે. પ્રશ્ન, શાસ્ત્ર શ્રવણ અથવા પૂછવું
પ્રશ્નોનું પૂછવું, તત્વ ચર્ચા, એ પણ એક શુભરાગ સ્વાધ્યાય છે. સમજાણું કાંઈ? આત્માનો આશ્રય ચૈતન સ્વભાવનો હોવા છતાં એને જયારે આવો ભાવ હોય છે શુભરાગનો, ત્યારે આવા વચન વર્ગનાઓ સ્વતંત્રપણે પ્રણમે છે. પણ એનું નિમિત્ત પણ શુભરાગ છે એમ કહીને એ વચન વર્ગણાને સ્વાધ્યાય કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? પૂછું શાસ્ત્રો શ્રવણ કરવું એ પણ એક શુભરાગ છે. એક નહીં અંદર શાસ્ત્ર શ્રવણ કરવું, પૂછવું, ઉત્તર લેવો એ બધો સ્વાધ્યાય છે. શુભ રાગ વિકલ્પ છે. બરાબર. અશુભ રાગ સ્વભાવનો આશ્રય છે, એથી એ વખતે અશુભ રાગ કરે છે. પોતે વસ્તુ છે એ તો શુભ રાગ છે. અનુપ્રેક્ષા તત્વાર સૂત્રમાં અનુપ્રેક્ષા સંવરમાં નાખી છે. બાર અનુપ્રેક્ષા એ સ્વભાવના આશ્રયની ઘૂંટણ દશા છે, એવી એને બાર અનુપ્રેક્ષાને ત્યાં સંબર પાપના વિકલ્પ રહિતની દશા એને ગણવામાં આની અનુપ્રેક્ષા છે. શુભરાગ છે. સમજાણું કાંઈ? આ શરીર અનિત્ય છે, અસરણ કોઈ નથી વગેરે વિકલ્પો એ સ્વાધ્યાય છે. સમજાણું કાંઈ? શું વિકલ્પ રાગ છે. અનુપ્રેક્ષા થઈ ગયું નહીં. ધર્મકથા કેવી એ શુભ રાગ સ્વાધ્યાય છે. બરાબર. કહે છે કે ધર્મકથા કહેતા નિર્જરા થાય છે. પંથી ધર્મકથા કરવી નિર્જરા છે, ભૂડે નથી નિર્જરા. આંબલને કે છે. સમજાણું કાંઈ? સાંભળ્યું? વૃત્તિ છે, સ્વરૂપની ઈશ્વર એકાગ્રતા નથી. સ્વને આશ્રય થાય તે નિશ્ચય આવશ્યક છે, અને પરના લક્ષ્ય આવા સ્વાધ્યાય થાય તે વ્યવહાર આવશ્યક પણ છે. વ્યવહાર નો અર્થ રાગ. બરાબર. શુભ ઉપયોગ. સમજાણું કાંઈ? ધર્મકથા એની વ્યાખ્યા કરી છે. 13 લાખ પુરુષોના ચરિત્ર, એથી બધી ધર્મકથા, કોઈ પણ ધર્મકથા એમાં વિકલ્પ જ છે. સદમતની વાત છે ને, કેવડીની વાત નથી કઈ. નિશ્ચય આવશ્યક નું સાધન જ્યાં છે એને આવા ભાવો હોય છે, એને વિકલ્પને સ્વાધ્યાય કહેવામાં એમ છે. ભગવાન આત્મા પોતાના અતિન્દ્રિય આનંદ સ્વભાવ એનો આશ્રય કરી એકાગ્રતા પ્રગટે એ સંબર નિદ્રા અથવા એ ધર્મ છે. અથવા એ સાચું આવશ્યક સાચી સામાયિક એને કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? એવી અંદર સ્વાશ્રય વર્તતો હોય છે, એને પણ જયારે સામાયિક નો પાઠ બોલતો હોય છે, સમજાણું કાંઈ? ત્યારે એ શુભ વિકલ્પ ને સ્વાધ્યાય છે. શું નહીં આવું સામાયિક નથી. સામાયિક કરીને બેઠા થઈ ગયું, સામાયિક જાઓ.
હે થઈ ગયો ધર્મ. 23 કલાક કરો પાપ ગમે ત્યાં, 1 કલાક થઈ ગયું જાઓ ધર્મ. હવે નથી, હવે તો ઘડી આવશે એટલી પેલા આ ઘડી આવે ઘડી છે. હા, એની તો વાતો જ નથી. એ તો વાતો સમ્યક દ્રષ્ટિથી સ્વના આશ્રયે જેક દશા નિશ્ચય આવશ્યક ક્રિયા થાય છે એને આવી ધર્મ કથાના કાળમાં સ્વાધ્યાય અથવા શુભ રાગ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? હા, એ સિવાય આમ 5 પ્રકારનો સ્તુતિ તથા મંગલ સહિત સ્વાધ્યાય છે. દેવ અને મુનિને વંદન, એ દેવ અને ગુરુને વંદન એ પણ એક સ્વાધ્યાય છે. समझाऊं खाए पंडित जी है कि नहीं उसमें? देव ने गुरु मुनि એને વંદન કરવું. સ્વામી જે ભાષા હોય હે તમારે ન હોય એમાં આની વાત છે ને છે. સમજાવું કાંઈ? આ તો દિગંબર સનાતન સત્યમાં શું છે એની વાત છે. સમજાણું કાંઈ? એ પણ જયારે દેવ અને ગુરુને વાંધે એ પણ સ્વાધ્યાય કહેવામાં આવે છે. સંબંધ જરા નહીં, બરાબર નિશ્ચય આવશ્યક નહીં. સ્તુતિ અને મંગળ, આ મંગળી કરવું વ્યવહારે પેલો કરે ને મંગળી કરવો વ્યવહાર, એ વ્યવહાર મંગળી કે એ પણ શુભ વિકલ્પ ને સ્વાધ્યાય છે. સમજાણું કાંઈ? નમો હરિહંતાણ નમો સિદ્ધાંત કરો મંગળી કરવું એ વચન વર્ગણા છે ને એમાં શુભ રાગ છે. આવું સૌ છે. સતારી મંગલ યંતા મંગલ સિદ્ધા મંગલ શાહુ મંગલ કેવળી પરંતુ મંગલ એ વચન વર્ગના એ કાળે એને શુભ રાગ હોય છે. બરાબર સમજાણું કાંઈ? છતાંય મંગલ કેનાર ને કે સાંભળનાર ને બે ને શુભ રાગ હોય છે. સમજાણું કાંઈ? એ સ્તુતિ અને મંગળ થઈને સ્વાધ્યાયનો 5મો પ્રકાર ગણવો. ધર્મ કથા, સ્તુતિ અને મંગળ એ 3 બોલ થઈને ઓલા 4 એમ કરીને 3 થઈને 5 ગણવા. બહુ સુબસ કરી છે, મૂળાચારમાં છે. તો સમજાણું કાંઈ? અહીં તો મંગળી સાંભળવા રહી જાતનું કામ આપણું સફળ થાય તો મંગળી લગ્ન કરવા જાય મંગળીનું એટલે પછી અમારે બધું સરખું રે. એ તો બધો મિથ્યા ધર્મ અજ્ઞાન ભાવ છે. એની તો અહીં વાત વાતે નથી. બરાબર સમજાણું કાંઈ? પણ જેને આત્મા ચિદાનંદ ભગવાન એનો જેને આશ્રય અવલંબન વર્તે છે એવી અમુક જાતની સ્વાશ્રિત ક્રિયા ધાર્મિક તો છે પણ સ્વરૂપમાં ઠરેલો નથી શુદ્ધ ઉપયોગમાં. એથી એને આવા વિકલ્પોનો સ્વાધ્યાય હોય છે. પણ એ બધું મંગળી કહેવું સાંભળવું એ બધો શુભ રાગ છે. એ ધર્મ નહીં. વ્યવહાર મંગળ કર્યું. વ્યવહાર મંગળ કે શું? બંધ નું કારણ.
એ વાણી સાંભળવી એ પણ વ્યવહાર મંડળી છે, શુભરાજ છે એમ કે એવડી તો કઈ રાજ છે નહીં, એટલે એની તો ધર્મ કથા એની તો નિર્જરા ખાતે ઉદય છે થઈ જાય છે. પણ સદમસ્તને ધર્માત્માને નિશ્ચયના આશ્રયમાં રહેલું હોવા છતાં અંદરમાં થયો નથી એથી ઉગ્રપણે, ત્યારે એને આવા ભાવ એટલે એને સ્વાધ્યાય કરીને એને જરીક કઈક એ સ્વાધ્યાય છે, એ સ્વાધ્યાય એમ કહ્યું છે ને પાઠમાં, જો 53 વયણમયમ પડિકમણમ વયણમય પચકાન નિયમમ હાલવયન વયણમયમ તમ સૌ જાણ સજા હોય, સજાય જાણ, સજાય નો અર્થ કે એને પુણ્ય ભાવ જાણે. સમજાણું કાંઈ આવું સ્વરૂપ છે. એ મંગળ સહિત સ્વાધ્યાય જાણવું. ધર્મ કથા એમાં સ્તુતિ ને મંગળી પણ આવી જાય છે. એ મંગળી કરવું કે પેલા કરો વ્યવહાર નમોવર્યંતાણ લખો, શાસ્ત્રમાં પેલા મંગળી કરી, પણ છે એ બધો સ્વાધ્યાય વિકલ્પ. હા હા લીધું વાત છે ને. ગણગણો પણ શાસ્ત્ર છે, ત્યારે પહેલા નમો વીર્યંતાણ નમો સિદ્ધાંત એમ કરે છે કે સ્વાધ્યાય છે. એ શુભ વિકલ્પ છે. સ્વાધ્યાય કહીને ત્યાં જાય, આમ ઉભો રાખ્યો ત્યાં જાય, એ શુભ રાહ છે. નીચે આવશે નહીં, બરાબર. સ્વને આશ્રય થયેલી દશા એનાથી અવિરુદ્ધ ભાવ છે, બરાબર. સમજાણું કાંઈ? 154 જદી સકઈ કાઉજી. આવી વાત કરી, હવે એમ કે છે કે જો તને એમ થાય અરે આવું અંતરના આશ્રયનું નિર્વિકલ્પ ધ્યાન, અધ્યાત્મ ધ્યાન, એ ક્રિયા બધી કીધી. એ જો ન થઈ શકે કદાચિત, પણ શ્રદ્ધામાં તો લાવી દે કે વસ્તુ તો અંતર આશ્રય કરવો તે ધર્મ છે, બરાબર. જેટલો બાર ને આશ્રય વિકલ્પ થાય તે ધર્મ છે નહીં. જદી સકઈ કાઉજી પરિક્રમણાદિ કરે જાણમયમ સતી વિહીણો જો જા જઈ સદણમ ચેવકાય કરી જો શકે પ્રતિક્રમણ આદિ ધ્યાનમય કરજે અહો. જો એ માર્ગ કર્તવ્ય છે. શ્રદ્ધા જ શક્તિ વિહીન જોતું હોય તો શ્રદ્ધામાં ગોટા વાળી જ નહીં કે છે કે ભાઈ આવી ક્રિયા થાય છે, આવી ક્રિયા થાય છે, એ પણ અત્યારે નિશ્ચય સ્થિરતા નથી, એ પણ એક અત્યારે ધર્મ એમ કરીશ નહીં, બરાબર. સમજાણું કાંઈ? અંદર નિર્વિકલ્પ ધ્યાનમાં રહી શકે નહીં, એથી આવા વિકલ્પો હોય માટે એ પણ એક ધર્મ છે, મોક્ષનો માર્ગ છે એમ માનીશ નહીં, બરાબર. સમજાણું કાંઈ? અહીં શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન સ્વરૂપ પ્રતિકોણ વગેરે કરવા યોગ છે એમ કહ્યું છે. એ આત્માના ધ્યેયને બનાવીને તેમાં સ્થિર થવું એ બધી પ્રતિક્રમણાદિની ક્રિયા છે, બરાબર. હા હા હા. પ્રતિક્રમણ એ પ્રત્યાખ્યાન, એ નિયમ, એ સ્વાધ્યાય, નિશ્ચય સ્વાધ્યાય પણ એ સમજાણું કાંઈ? એ હું શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન. ભાષા કેવી છો કે વાત સાહેબ?
ધર્મ ધ્યાન કીધું છતાં શુભ નિશ્ચય ધર્મ ધ્યાન એને સ્વભાવ પૂર્ણ આનંદ ને જ્ઞાન એમાં એકાગ્રતા થવી એને અહીંયા ધર્મ ધ્યાન થયું છે. બરાબર. કે છે શુભ ભાવ હોય તો ધર્મ ધ્યાન, શુદ્ધ હોય તો શુક્લ ધ્યાન. એ ધનજી તમારા માંથી કહેते हैं पंडित लोग जवाब आपे मीठो जवाब के विचित्र बात है केतन पंडित के रतन जन एम कहते हैं कि शुभ भाव અત્યારે ધર્મ ધ્યાન હોય, શુદ્ધ નહીં. અહીં કહે છે કે શુદ્ધ આત્માને આશ્રયે આ પંચમહારાના મુનિ કે છે. પંચમહારામાં રહેલા એ છે કે શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન. ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને જ્ઞાન નો સ્વભાવ એને આશ્રય લઈને ઠરે શુદ્ધપણે એ શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન છે. આમાં કઈક શુભ ના વિકલ્પ વાત કરી ગયા, શુભ ની તો કરી ગયા નિશ્ચય સહી, પણ કે છે કરવા યોગ તો નિશ્ચય છે. સમજાણું કાંઈ હા કરવા યોગી છે એમ નથી કહ્યું, આવે છે એ આમ છે એમ જાણ એમ કેમ છે. હે હા વ્યવહાર આવો જાણ એમ કહ્યું છે ત્યાં આવો હોય છે પણ એ સ્વાધ્યાય છે એમ જાણ કરવા લાયક છે એમ બરાબર. પરિણામ યોગ ના વ્યવહાર એમ આવે, કરવા યોગ એમ આવે. સમજાણું કાંઈ પણ એનો અર્થ કે થાય છે તે જાણવા લાયક છે. સમજાણું કાંઈ માર્ગ વિતરાગ નું અલૌકિક છે ભાઈ, એના ફળે છે અલૌકિક છે ને. સ્થિર પદ થાય, મુક્તિ થાય એમ એને શું કેવું? હજી આ દાખલામાં શુદ્ધ નિશ્ચય ધર્મ ધ્યાન એક વ્યવહાર ધર્મ ધ્યાન પણ છે એમ કીધું ઓલો શુભ વિકલ્પ છે એ વ્યવહાર ધર્મ ધ્યાન છે. વ્યવહાર ધર્મ ધ્યાન છે એ બંધનનું કારણ છે. જાણું કાંઈ એક ભગવાન આત્મા પૂર્ણ આનંદ ને પૂર્ણ જ્ઞાન નું ધામ એમાં બેસવું થવું બસ એ સુધી સાચું ધર્મ ધ્યાન છે. એ સાચું પ્રતિક્રમણ, સાચી સમાયક, સાચા પ્રત્યાખ્યાન, સાચું આલોયન, સાચા લીધેલા નિયમ એ બધા આ છે. સહજ વૈરાગરૂપી મહેલના શિખરના શિખામણી પોતાની વાત કરે છે. સહજ પરથી સહજ વૈરાગ છે. નિમિત્તોથી અને રાગથી અસ્તિત્વમાં તો દ્રષ્ટિ ધ્યેય ઉપર છે અને આમથી પરથી સહજ વૈરાગ છે. સહજ સ્વભાવ પૂર્ણ ધ્રુવ ચૈતન એની દ્રષ્ટિમાં તો આખો આત્મા છે. દ્રષ્ટિમાં બરાબર અસ્થિ તરીકે, નાસ્તિ તરીકે આમ રાગથી ખસી ગયો છે. સારા સંસારથી જેને અંતર ઉદાસ છે. સમજાણું કાંઈ સ્વાભાવિક વૈરાગ છે. એટલે કે પુણ્ય પાપ પુણ્યનો વિકલ્પ જે રાગ અને એના નિમિત્તો એ બધાથી જેને વૈરાગ છે, વિરક્તપૂર્ણ છે. સમજાણું કાંઈ પાપમાં એમ કહ્યું છે ને કે એને વૈરાગ એને કેવું જે શુભ શુભ રાગ છે એનાથી ખસે હટે એનું નામ વૈરાગ છે.
સમજાણું કાંઈ સ્વાભાવિક વૈરાગ એટલે કે વસ્તુના પૂર્ણ સ્વભાવમાં પીડ્યો છે, દ્રષ્ટિ અને સ્થિરતા ત્યાં છે, એથી આ બાજુ ખસી ગયો છે, આ બાજુ ઢળી ગયો છે, આથી ખસી ગયો છે. પણ એ સહજ ખસ્યો છે કે જેમ કે સમજાણું કાંઈ સ્વાભાવિક વૈરાગ રૂપી મહેલ, મહેલ એટલે મકાન મોટું, બંગલો, એનું શિખર, એનું શિખામણી માટે ટોચ, એવું જે ધર્માત્મા અથવા પોતે એમ કે છે કે આવો હું છું. પરદ્રવથી પ્રાણમુખ, દેખો ભાષા થઈ, આમ સન્મુખ છે ને એટલે અહીંથી પ્રાણમુખ છે. બરાબર. ભગવાન આત્મા પૂર્ણ શુદ્ધ દ્રવ સ્વભાવ એની સન્મુખ છે ધર્માત્મા, એટલે પરદ્રવથી વિમુખ છે. બરાબર. પરદ્રવથી પ્રાણમુખ અને સ્વદ્રવમાં નિષ્ણાંત બુદ્ધિવાળા, પોતાનો ભગવાન આત્મા એવું જે સ્વદ્રવ એમાં નિપુણ બુદ્ધિવાળો છે, નિષ્ણાંત છે. લોકો નથી કહેતા કે આમાં નિષ્ણાંત છે, પારગામી છે. એટલે નિષ્ણાંત હતો પણ અમારે ગુજરાતી તમે આ તો કહીએ એને નિષ્ણાંત છે એટલે પૂરો છે. બરાબર. પારગામી છે. બરાબર. આમાં પૂરો નિષ્ણાંત છે. બરાબર. અહીં તો અમને આદિ ભાષા જોઈએ ને, તમે આનું કાંઈ હા પરથી પરાંગમુખ છે, સ્વદ્રવમાં નિષ્ણાંત બુદ્ધિ જ્ઞાન વાળો છે. સ્વદ્રવ ચૈતન રાજને વિકલ્પથી રહી એવું જે સ્વદ્રવ એક સમયની પર્યાયથી પણ રહી. બરાબર. એવું સ્વદ્રવમાં નિષ્ણાંત જ્ઞાન વાળો છે, પરિપૂર્ણ જ્ઞાન વાળો છે, નિપુણ છે એમાં. બરાબર. સમજાણું કાંઈ સ્વદ્રવમાં નિષ્ણાંત બુદ્ધિ વાળો, 5 ઇન્દ્રિયોના ફેલાવ રહી. મુનિની વાત કરે છે ને પોતાની. 5 ઇન્દ્રિયોનો વિસ્તાર જ નથી, જ્યાં સંકોચાઈ ગઈ છે, અંદર અતિન્દ્રિયમાં આવી ગયો છે એમ કે. સમજાણું કાંઈ 5 ઇન્દ્રિયના ફેલાવ, ખંડ ઇન્દ્રિય તરફનું વલણ એ બધું સંકોચાઈ ગયું છે. સમજાણું કાંઈ મુનિની વ્યાખ્યા છે ને, મુનિની સમ્યક દર્શનમાં સ્વસન્મુખ છે, રાગથી વિરક્ત તો છે, પણ રાગ એને હજી ઘણો છે. આને તો રાગની હૈયાથી જ અલ્પ રહી ગઈ છે, એનાથી પણ એ વિરક્ત છે એમ કેવું. પંચ મહાવર્તના સ્વાધ્યાય કીધી ને, એ બધા વિકલ્પથી પણ એ વૈરાગવંત છે. એમ કે છે. સમજાણું કાંઈ ભાઈ માર્ગભાઈ વિતરાગનો માર્ગ એને આવવો માં અનંત પુરુષાર્થ છે. એ આદિ દુવાદીના કામ નથી. બરાબર. હા, અને જેને આત્માર્થની જરૂર છે, બીજી કોઈ જરૂર નથી, કોઈ વાતની આખી દુનિયાની. સમજાણું થાય, આખી દુનિયાથી ખસી ગયો કે છે ને. આ વાત કાલ આવ્યું છું નહીં, જગત જાળ સર્વને 3 સમાન દેખે છે, એની કઈ કિંમત એના મગજમાં
દુનિયા શું બોલે, પ્રશંસે, નિંદા, એ બધા પરદ્રવ્યની અંદરની કિંમત વિનાની ચીજ માને છે. એમાં કઈ માલ છે? એ ચીજમાં માલ જ નથી. એમ કે અહીં તો કરણ બધે કે છે, એનું કઈ વજન જ નથી, એની કઈ કિંમત નથી. સમજાણું કાંઈ? હા, એવા પાંચ ઇન્દ્રિયોના વિસ્તાર એટલે ઇન્દ્રિયો કામ કરે છે આમ બહાર, એ છે જ નહીં ત્યાં, એમ કે છે. દેહ માત્ર પરિજ્ઞાનાધારી મુનિની વાત છે ને. મુનિ એક દેહ હોય, એ સિવાય વસ્ત્રો પાત્ર કોઈ ચીજ ન હોય. શ્રીમદમાં આવે છે દેહ માત્ર સંયમ હેતુ હોય, જો આવે છે માત્ર દેહ છે સંયમ હેતુ. વળી પાછું ઓલું નાખે જાતિ વેશનો ભેદ નહીં, ત્યાં વળી નાખે જો જાતિ વેશનો ભેદ નથી, ગમે જાતિ જતી હોય. પણ અહીં કે છે ને ભગવાન આ તો વસ્તુનું સ્વભાવ છે, તને અર્થ ઊંધા કરતા આવડે છે. ભગવાન તરીકે તો એને સંબોધો છે જીવને. હે હા હા, માત્ર દેહ તે સંયમ હેતુ. હવે એમાં ક્યાં વસ્ત્ર ને પાત્ર નાયા? હે ઓલું જ આવે છે જાતિ વેશનો ભેદ નહીં કયો માર્ગ જો હો, ત્યાં ઓલું બધા જો આપ્યું તો ત્યાં લઈ ભગવાન દાસ ભગવાન દાસ મનસુખભાઈ દીકરો. જાતિ વેશનો જો કોઈ પણ જાતિ કોઈ પણ વેશમાં સાધુ પણ હોય સ્મોક મારે છે, લોકો ખુલે થઈ જાય. અહીં તો કે છે મુનિ તો એને કહીએ જેને શરીર માત્ર પરિગ્રહ હોય છે. પરિગ્રહ એટલે મમતા નહીં, પણ એની પાસે રહેલી ચીજ એક બીજી હોતી. સમજાણું કાંઈ? પરમાજમ રૂપી મકણમ ઝરતા. હા હા હા, મુનિના મુખમાંથી પરમાજમ રૂપી એ પુષ્પનું રસ, ફૂલનું મધ ઝરે છે. બરાબર, ફૂલમાં મધ હોય છે ને. આ ભમરા ગણગણાટ કરતા ત્યાં જાય. કે છે કે ભમરા ગણગણ કરતા જાય, એ વનસ્પતિના ફૂલ હોય એ ખીલે હો, અને ત્યાં પરાગ હોય અંદર. મંદિરમાં આવ્યું છે ને એમ સર્વજ્ઞ અને સંતોના ધર્મ દેશનાની ધ્વનિ ગણગણ કરતી જે આવે એ પાત્ર હોય તે ખીલી જાય. લાકડાના ફૂલ અને આરસપાનના ફૂલ એ ખીલે. સમજાણું કાંઈ? પ્રભુ કે છે કે જે પુષ્પમાં રસ હોય છે, મધ હોય છે, મધ તમારા પૂછે છે ને પરાગ, પરાગ કે છે ને એમ પરમાગમ રૂપી પરાગ પરમાગમ નું મધ ધરે છે. એ વસ્તુ દરેક પોતે પોતાના કહે છે. હે પદમપર મુનિ શાર્દુલ શુભાયમાન, હે મુનિ શાર્દુલ એમ કઈ પોતાને કહે છે. પરમાગમ રૂપી પરમાગમ ભાષા છે. જોયું ભગવાનની વાણી સંતોએ રચેલી અંદરોઈ, એવું જે પરમાગમ એનો સાર, એનો મધ, ફૂલનો મધ, ફૂલનો પરાગ ઝરતા મૂકવા. મુખ રૂપી કમળમાંથી પરમાગમ રૂપી મધ ઝરે છે કે
સંતો તો એવા હોય એમ કે છે. હે હા નગ્ન મુનિ દિગંબર વનવાસમાં વસતા હોય છે. એ પરમાગમ જયારે કથન કરે છે કે પરમાગમ નું રહસ્ય કરે મુખમાં. બરાબર. એવા મકરંદ ઝરતા મુખકમળથી શોભાયમાન હે મુનિ શાર્દુલ, હે મુનિ સિંહ, સિંહ જેવો સાધુ છે. જાણું ખાય જેમ સિંહ મૃગને આપો મારી અને દાબી દે છે ફળાક દે. હા, એમ ધર્માત્મા અંતરના વીરની ગર્જનાથી રાજાજીને મારીને નાશ કરી નાખે. બરાબર. સમજાનું કાંઈ સ્વભાવ સન્મુખ જે વીરીની જાગૃતિ થઈ છે એ હે મુનિ સિંહ શાર્દુલ, શાર્દુલ શબ્દ વાપર્યો છે ને, શાર્દુલ સિંહ હોય એમ કેસરિયા. હા, કેસરિયા વાઘા પહેર્યા છે મુનિ. આનંદ ને શાંતિના સ્વભાવમાં ચડ્યો છે. રાજના વિકલ્પને તો ફાડી તોડીને નાશ કરી નાખે. સમજાણું કાંઈ વ્યવહાર કર્યો હતો ને એ વ્યવહારને ફોડી નાખે, તોડી નાખે. સમજાણું કાંઈ આ ધરવાયોગ તો નહોતો, જાણવાયોગ હતો, પણ એને ફાડે તોડી નાખે છે. હા, શું પણ સંતની કથની. મુનિ શાર્દુલ અથવા પરમાગમરૂપી મકરંદ ઝરતા મુખવાળા હે પદમપરમ મુનિ શાર્દુલ, સહન અને શક્તિનો પ્રાદુર્ભાવ હોય તો સંગ્રહણની મજબૂતાઈ એ નિમિત્ત અને શક્તિ અંદરની એની પેદા થવું પ્રાગટ ઉત્પત્તિ હોય, બે વાત હતી. સમજાણું ખાય સંગ્રહણ પણ મજબૂત નિમિત્ત હોય અને પુરુષાર્થની જાગૃતિ ઉગ્ર હોય. અહીંયા સમજાણું ખાય સહનન અને શક્તિનો સદભાવ પ્રાદુર્ભાવ. સહનની શક્તિ જળની તો નિમિત્ત, પોતાની શક્તિ ઉગ્ર સ્વરૂપના ધ્યાનમાં જામી જવું એવું જો હોય તો મુક્તિ સુંદરીના મુક્તિરૂપી સહજ દશા, સહજ સિદ્ધ ગતિ કીધું ને, ગતિ નથી પરણતિ, ગતિ નો અર્થ એવો કહ્યો જયસન આચાર્ય. સિદ્ધ ગતિ, ગતિ એટલે સિદ્ધ પરણતિ. એવી સિદ્ધની પરણતિ રૂપી મુક્તિ એના પ્રથમ દર્શનની ભેટ એટલે મોક્ષ તરફ થાય એમ. રાગથી તો છૂટવું છે અને આ સ્વદ્રવ્યને આશ્રય ક્રિયા વિતરાગી એવી શક્તિ અંદર ધ્યાનમાં મત થઈ જાય એવી હોય તો પ્રથમ દર્શનની ભેટ સ્વરૂપ નિશ્ચય પ્રતિક્રમણ એ ક્રિયા કર્તવ્ય છે. અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં રહેવું એ તારું કર્તવ્ય એમ કે છે. સમજાણું કાંઈ શક્તિ અને સંગ્રહણ ઉપાદાન અને નિમિત્ત એમ બે લીધા. સમજાણું કાંઈ એવી જો શક્તિ હોય તો નિશ્ચય પ્રતિકોણ સ્વરૂપમાં થઈ જવું એ તારી ક્રિયા છે. આત્માના આનંદમાં જમવટ જામી જવું. જામી છે ને ક્યારે બોલે પગ્યા હે બોલ્યા પગ્યા હાથમાં બોલ્યા 10 વાગ્યા પાછા ફરતા હતા ને આર કરીને
જાનવી સૌનો શબ્દો હોય સ્વતંત્ર, એને એ જાણ્યા કરે. જાની છે ને કે જાની છે, બરફ જેમ ઠરે છે ને જાની જાય. આત્મામાં અંદર ઠરી જવું એ જામી જવું એમ કહેવામાં આવે. બરાબર. દહીં જામે છે ને, દહીં જો ને દહીં જામે છે એટલે શું? દહીં ખોટ વાળું કઠણ પ્રવાહી મટીને જામી જવું. એક એમ વિકલ્પ રૂપી પ્રવાહમાં ન જતા જામી જવું અંદરમાં. દહીં ની પેટે કઠોળ શું કઈ કે છે દહીં ખોટ જેવું, એ બધી ભાષા હોય છે ને સ્વતંત્ર. દહીં ખોટ જેવું દહીં થઈ કે ચાલે. એકલો લોડો કઠણ એટલે પાણી જુદું પડી જાય. દહીં જમે ને ઉપર એકલો ખોટ જેવું, એટલે કોઈ મત પાણી ન હોય એકલો ખોટ થઈ જાય. એવું હોય પાણી જઈએ ન હોય એ ભાઈ છે. એકલા ખોટ જ દેખાય એકલો, એટલે નહીં ઉપર ની ક્યાંય. એમ અહીં કહે છે કે જાણી જાઉં અંદર આત્મામાં. એવી નિશ્ચય પ્રતિક્રમણ પ્રથમ દર્શનની ભેટ સ્વરૂપ એવી ક્રિયા તારે તો કરવા જેવી છો. બરાબર. વાત તો આ શીખ્યા. નિશ્ચય પ્રતિક્રમણ વિનપાપના વિકલ્પથી હટી સ્વભાવમાં નિમતા કરવા જેવી એ ક્રિયા ધાર્મિક છે. નિશ્ચય પ્રાચિત એ પણ એ સ્વભાવમાં પ્રાય એવું સ્વરૂપ, પોતાનું જ્ઞાન સ્વરૂપ એમાં ઠરી જવું. એ નિશ્ચય પ્રાચિત નો દેખાઈ ગયો. નિશ્ચય પ્રત્યાખ્યાન પચખાણ એટલે કે એ સ્વરૂપમાં દ્રવ્ય સ્વભાવમાં વિતરાગી પરિણતિમાં જામી જવું એ સાચું પચખાણ છે. બરાબર. બધા વગેરે સામાય ભક્તિ બધા આવ્યા હતા ને, બોલો બધા. આલોયન, નિયમ, યોગ, સંતિ ગુપ્તિ એ વગેરે અંતરમાં ઠરવું એ સમિતિની ગુપ્તિ છે. તમે જાણો કાંઈ પ્રભુ એ શુદ્ધ નિશ્ચય ક્રિયાઓ જ કર્તવ્ય છે. જાજો શુદ્ધ નિશ્ચય ક્રિયાઓ જ કર્તવ્ય છે. પણ આ દગ્ધકાળ, અરે હીનકાળ પોતાની પુરુષાર્થની કચાશમાં નિમિત્ત છે ને વાત કરે. જ્ઞાન કાંઈ અરે હીણા કાળમાં, અરે દર્દકાળ અકાળમાં. એટલે મુક્તિ થવાની પર્યાયનો કાળ અત્યારે નથી. કાળ ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો ધામ, એની પૂર્ણ આનંદ અને જ્ઞાનની દિશા થવી, એનું નામ મુક્તિ. એનું નામ દુઃખથી અપૂર્ણતાથી છૂટ્યો અને પૂર્ણતાને આનંદ ને જ્ઞાન ને પ્રાપ્તિ થઈ, એનું નામ મુક્તિ. એનું નામ મોક્ષ. એવી મુક્તિની ક્રિયાના માટે અકાળ વર્તે છે કે જાણું કાંઈ જો આ અકાળ પાઠ ને બોલો દગ્ધકાળ નો હિનકાળ નો પ્રેમ શબ્દ કર્યો. દગ્ધકાળ રૂપ અકાળ જેમાં ભગવાન આત્મા જામી જાય અંદરમાં એટલો સ્થિર કે વિકલ્પની વૃત્તિ માત્ર ન રહે. બરાબર. અને એ જ ક્રિયા અંદરની મુક્તિનું કારણ છે.
એવી તારાથી ન થઈ શકે તો એમ કે છે. એમાં સહન અને શક્તિ બે લીધા હતા પેલા. અહીં તો કે શક્તિ વિનાનો હોતો એમ જાણું કાંઈ સંગણનું કાંઈ નિમિત્ત તો અહીં શક્તિ જ નથી, માટે સંગણનું નિમિત્ત નથી. બરાબર સમજાણું કાંઈ? દશકાળ અકાળ રૂપમાં તું શક્તિ હોતો, તારે કેવળ નિજ પરમાત્મ તત્વનું શ્રદ્ધાન જ કતર છે. નિજ પરમાત્મા ભગવાન આત્મા, અરે કેવડો મોટો કેવો છે એમ ક્યાં નીકળે છે. એમાં અનંત અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત શાંતિ, પૂર્ણ અનંત વિતરાગતા આદિ ભરેલો પરમેશ્વર પોતે છે. બરાબર. અરે પામરની દ્રષ્ટિમાં પરમેશ્વર કેમ પરખાય? સમજાણું કાંઈ? કે છે અરે તારે તો કેવો આ થોડીશ નહીં કે છે, એ આત્મામાં ફરી જવું ધ્યાનમાં એ જ મુક્તિનું કારણ. એવી તો શ્રદ્ધા બરાબર આત્માને આશરે રાખજે. બરાબર. આટલો બધો આત્માને આશ્રય ક્રિયાનો સ્થિરતાનો ભાવ નિશ્ચયનો ન થઈ શકે તે કારણ શક્તિહીન હોતો. સમૂચે વાત જ કરી જાણી, આમ હોય તો આમ, આવું હોય તો આમ. સમજાણું કાંઈ? એ નિશ્ચય શુદ્ધ ક્રિયાઓ ભગવાન આત્મામાં ઠરી જવાની નિર્વિકલ્પ વિતરાગી શાંતિ અને સમાધિ એ જ ક્રિયા કરવા લાય છે. શક્તિ અને નિમિત્ત સંગનનું હોય તો. શક્તિહીન હો તો પછી નિમિત્ત નો કઈ નહીં. સમજાણું કાંઈ? તું શક્તિહીન હો તો તારે કેવળ નિજ પરમાત્મ તત્વ અખંડ અભેદ ન્યાયક ભાવ, આનંદ ભાવ, શુદ્ધ શુદ્ધ એકલો પવિત્રના સ્વભાવનું ધામ એવો નિજ પરમાત્મ તત્વ એની કેવળ નિજ પરમાત્મનું શ્રદ્ધામાં જ કર્તવ્ય છે. એ શ્રદ્ધામાં ગોટા વાળીને એમ કે છે. બરાબર. નિજ પરમાત્મ તત્વ અને એમાં ઠરવાની ક્રિયા એ જ મોક્ષનું કારણ છે એવી શ્રદ્ધા નક્કી રાખજે. બરાબર. રચના અમારે અત્યારે શુભ ભાવ પણ છે, એ પણ સાધન છે એમ ગોટા વાળી નહીં કે છે. સમજાણું કાંઈ? આચાર્ય મુનિ પણ કામ કર્યું છે ટીકાનું આપવા. ભગવાન તું જો શક્તિવાન હો તો સ્વરૂપમાં ખરી જવું એકનું એ જ ક્રિયા મુક્તિનું કારણ માટે કરજે. બરાબર. દર્શનનું પેલું પેટ એટલે મુક્તિનું કારણ. પણ એ પર્યાયની શક્તિ પ્રગટ કરવાની ન હોય તો ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ છે, પૂર્ણ પરમાત્મા છું અને એમાં કરવાની ક્રિયા એ જ મોક્ષનું કારણ એવી નિજ પરમાત્માની શ્રદ્ધા તો રાખજે. એટલો સ્વાશ્રય તો છોડી એમ કે છે. સમજાવું કાંઈ? તારે કેવળ નિજ પરમાત્મ તત્વનું એનો અર્થ થયો કે નહીં? નિજ પરમાત્મ તત્વનું શ્રદ્ધાનો અર્થ કે એટલો આશ્રય
લઈને પીડ્યો છો ત્રિકાળ ભગવાન આત્મા તે જ વસ્તુ છે, એમાં ઠરવું એ મોક્ષનું કારણ છે. ન થઈ શકે તો આટલી શ્રદ્ધા તો બરાબર આશરે રાખજે. ભગવાનને આશરે જે શ્રદ્ધા થઈ એ જ મુક્તિનું કારણ છે. એમ આત્માને આશ્રય જે ફિરતા થાય એ જ મુક્તિનું કારણ છે. પરનો આશ્રયમાં રાજાદી આવે એ મુક્તિનું કારણ કિંચિત છે. શ્રદ્ધામાં ગોટા વાળી જ નહીં. હે હા તો કબુભાઈ કપૂરમાંથી તો સુગંધન નીકળે, ભગવાન નીકળે. એમ ભગવાન આત્મા એમાં ઠરવામાં તો વિતરાગતા જ પર્યાય આવે. એમાંથી હું રાગ આવે અને રાગ સાધન થાય. આટલું બધું કરી શકાતું નથી તો કાંઈક તો રાખવા ને. આવી ક્રિયા કાળ ન થાય તો પણ વ્યવહારિક કંઈક છે સાધન. એમ ગોટા કરીએ છીએ ભાઈ. સાધન તો સ્વભાવનું એકાગ્ર થવું એ સાધન છે, બીજું કોઈ સાધન છે? હા હા હા. એ શ્રદ્ધા સ્વાશ્રયની તો દ્રઢ રાખજે. દુનિયા ફરી જાય, પ્રતિકૂળતાના સંયોગના ગંજ કદાચિત આવે પણ અહીંથી ફરી સમજાણું કાંઈ. આજો તો કે છે કોઈ ઈર્ષા કહીને નિંદે આવા માર્ગ ને. હા રાખજે જાળવીને તારો માર્ગ તો આ છે. દુનિયાને ન બેહે, દુનિયા ન માને અને વિરોધ પડીને નિંદામાં જાય તારે કઈ નથી. હું એની કિંમત કરીશ જ નહીં. સમજાણું કાંઈ. એના બોલ આમું તું જોઈશ. હે બહુ હારી. અમારા પોળભાઈ પણ ખુશી છે. પેલા કયા તને થોડા બધા ઘણા હા હા હા. હું પણ અમૃત રેડ્યા છો. હા એ શ્રદ્ધામાં તો આવે છે ને મોક્ષ માર્ગ આવે છે. સડપાવ છે ને શું વાત છે ટીકામાં ગાથા આવે. અહીં તો કે છે કે શ્રદ્ધા જ્યાં આવે મોક્ષ માર્ગ આત્મા જાય કે જ્ઞાન બધી સ્થિરતા હોય છે એને શુભ ભાવ આવે. પણ શ્રદ્ધામાં આવી છે કે શુભ ભાવ ધર્મનું કારણ કીધું છે. શ્રદ્ધા આવી છે શુભ ભાવ ધર્મનું કારણ નથી. જો ધર્મનું કારણ માન્યો બિચારો સમજાણું કાંઈ. 7મો અધ્યાય છે ને મોક્ષના પ્રકાશ. આ બાજુ પાને ધ્યાન આવે. હા ભગવાન આ તારામાં સ્વભાવનું અધ્યાત્મ ધ્યાન જે મોક્ષના કારણનું તત્કાળ થાય એવી શક્તિ ન હોય. આશી પછી ટીકા વર્ષમાં આવે તો તારે કેવળ એકલો ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ અનંત અનંત સમાધિની સામગ્રીનો ભરેલો એ જ વસ્તુ છે ને એમાં ઠરવું તે જ મોક્ષનું કારણ છે. એવી શ્રદ્ધા પાકી કરજે અને આશ્રય સમજાણું કાંઈ. મુનિ થઈને આમ કે છે કુંકુંડાચાર આમ કે છે કુંકુંડાચાર એમ કે છે કે આવું ન થત આટલું તો કરજે એમ કે છે. જે જ્ઞાનમાં જે વાત બેઠી એ પછી કેમ ફરે પણ હે જાણીને પરીક્ષા કરીને જે વાત બેઠી
એને ફરવું સી રીતે ફરે તો એ ફરે. હા સમજાણું કાંઈ. હા કે છે ને કે અત્યારે ભાઈ પંચમકાર છે એમાં ક્યાંક શુભ ભાવ અત્યારે સાધન છે એમ કે છે. અત્યારે તો શુભ ભાવ જ હોય એમાં જરી રાગ બાકી છે તે બંધનું કારણ, એમાં રાગ ઘટ્યો તે સમનિદ્રા એમ કે છે. હા હા પણ જેની દ્રષ્ટિ જ રાગ ઉપર છે એને રાગ જરીએ ઘટ્યો નથી. કેમ કે રાગ વિનાની ચીજ શું છે એ જ સ્વભાવની દ્રષ્ટિ જ્યાં થઈ નથી એને રાગ શુભમાં ઘટે છે. વાત જ ખોટી છે. એ તો તીવ્ર કસાયને જ માનનારો છે. રાગથી ધર્મ માનનાર એમાં તીવ્ર કસાય મિથ્યા જ થઈ. સમજાણું કાંઈ. તીવ્ર કસાઈ વાળો છે. તીવ્ર કસાઈ એટલે મિથ્યા છે. હા ત્યાં તો સ્વભાવનું ભાન હોવા છતાં જેટલી સ્થિરતા મુક્તિને માટે સ્વનો આશ્રયની ઉગ્રતા જોઈએ એટલી ન હોય તો આવી શ્રદ્ધા ભગવાન આત્મા એકલો પૂર્ણાનંદ પ્રભુ છે એને કોઈ વ્યવહારના અવલંબનની જરૂર અને વ્યવહારથી કઈ લાભ થાય એવું એનામાં છે એનો સ્વભાવ નથી. એકલો ભગવાન જ્ઞાન મૂર્તિ ચૈતન્ય પ્રભુ એની કેવળ એક જ શ્રદ્ધા રાખતા એમાં ઠરવાની ક્રિયા તે મુક્તિનું કાર્ય શ્રદ્ધા એમાં આવી જાય છે. સમજાવું કાંઈ. પણ વ્યવહાર આવો એમાંથી પણ કાંઈ એક જણો હું એમ કહેતો વ્યવહાર આવે છે એમાં થોડુંક વિશ્રાંતિ મળે છે એવું શું થતું. સમજાવું કાંઈ. છૂટાલાલજી છે ને એક અહીં કોઈ આ પડી ગયા હતા જ્યાં વળી બસ ફરી ગયું એનું થતું નહીં. વ્યવહાર છે એ જરી વિશ્રાંત થોડું પછી શાંતિ મળે થોડી પછી અંદર જોવાય. હા માટે એવી વ્યવહારની મીઠાશ એ બાકી ત્યાં વાત કરે છે. હા એ મીઠા છોડી દે ભગવાનની મીઠાશ પ્રગટ કરે. એવો આત્મા એનો આશ્રયથી એક શ્રદ્ધા ન તારે કર્તવ્ય રહેવા લાયક સોદરને આશરે નિશ્ચય શ્રદ્ધા એ તારું કર્તવ્ય છે. અને એમાં નિશ્ચયની ક્રિયા થાય તો મુક્તિનું કારણ છે. એ જ શ્રદ્ધા કર્તવ્ય વ્યવહાર વચમાં આવે માટે મુક્તિનું કારણ છે. નબળાઈના પ્રસંગમાં એમ છે. પ્રમાણ વચન